હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો આપણે કિચનમાં આવી ગયા છીએ સવારમાં, પણ આપણે રસોઈ કરવા નથી કારણ કે સંદીપને જવાનું છે ટ્રેનિંગમાં. એટલે નીવનું મારું બેનું કરવાનું છે. તો રાતના વડાપાઉં પડ્યા છે તો હું તો વડાપાઉં ખાઈ લઈશ. અને નીવને છે ને હું નોર્મલી અમે વડાપાઉં કરીએ ને નીવને વડા કરી દઈએ, ચણાના લોટના આપણે બટેકા વડા કરીએ નહીં, પણ એ નીવે કાંઈ ખાધા નહોતા એટલે એનો મસાલો બટેકાનો પડ્યો છે ને, અને એ સાદો એકદમ હોય. તો એ નીવને એને આલુ પરોઠા કરી દઈ, સ્કૂલે લઈ જશે એ. અને પછી આવીને એને એક રોટલી કે એવું કંઈક બનાવી દઈશ અને હું ખાઈ લઈશ વડાપાઉં. એટલે આજે આપણે રસોઈમાં છે રજા, ચા નાસ્તો બનાવી નાખીને કામની શરૂઆત કરી દઈએ. તો જો આજે છે ને બધાય રેડી થઈ ગયા છે કારણ કે સંદીપને જવાનું છે ટ્રેનિંગમાં. એટલે પેલા નીવને મૂકતા આવીએ અને પછી સંદીપને હું મૂકતી આવું. સંદીપ મને કાલના એમ કહે છે કે તને મને મૂકવાનો છે ને મોકો મળ્યો છે, એ કે તું મને મૂકવા આવીશ નહીં કે લે આવું જ ને. હવે મોકો મળ્યો તો એમ કીધું મને મૂકવા આવવાનો, એક બ્રાન્ચ મેનેજરને મૂકવા આવવાનો મોકો મળ્યો છે કે તને. હાલો હાલો. નીવને એમ છે ફરવા જવાનું છે એટલે મેં સ્કૂલનો બેગ તૈયાર કર્યો ને એટલે કે મારે સ્કૂલે નથી જવું, હે ને? તને એમ થયું કે અમે ત્રણે બધા તૈયાર થઈ ગયા એટલે બહાર જવાનું છે, હે? કોઈને બહાર નથી જવાનું, બધાને કામ જ કરવાનું છે. ડેડી કામ કરવા જાય છે, તુંય ત્યાં જશો ને મારે ઘરે આવીને કામ જ કરવાનું છે. તમને બીક લાગે, મને બીક લાગે. મેં કીધું લાવો હું ચલાવું, ઈ કે હું ચલાવી લઉં. લાવો હું ચલાવું, ઈ બાને પ્રેક્ટિસ પડે ને. તો આગળ જો નકર મને વધારે બીક. કઈ બાજુ જવાનું? આગળ એમ આગળ સીધો રાઈટ સાઈડ જો ને. સમયસર પહોંચાડવાનો છે અને આજે પહોંચાડી દેવાનો હો. પહોંચાડી દઈશ. સમયસર હો. સમય હાલો બાય બાય. સંદીપને આપણે જો પહોંચાડી દીધા છે બાય બાય. બાય બાય. હાલો, એને અહીંયા હોટલમાં જવાનું છે ટ્રેનિંગમાં. હવે આપણે જઈ. બહુ પહેલાં છે ને હોમમેડ ચીઝ કેક બનાવી હતી, જે નોર્મલ આપણે આવે ને કે બિસ્કિટનું લેયર કરીએ અને ઉપર પનીરનું એનું લેયર કરીએ એ પ્રમાણે એવી બનાવી હતી. નોન બેક જે કહેવાય, ઓવનમાં ને એમાં નહીં, એમને. તો એનું છે ને પનીરને એવું વધ્યું છે તો મેં કીધું ફરીથી આજે આપણે ચીઝ કેક ટ્રાય કરીએ. તો આ જો પનીર ને મલાઈના એવું એટલે આપણે એમ થાય કે આ ખોટું વેસ્ટેજ જાય. અને આ કેક તો ન કહેવાય પણ એવા ટાઈપનું આ ભાવે એવું છે. એટલે છે ને જો આ બિસ્કિટમાં છે ને આપણે મેલ્ટ કરીને ઘી છે ને જો આ એ નાખી દઈએ. નાખીને પછી છે ને એકદમ થાબડીને ફ્રીઝમાં છે ને મૂકી દઈશું. એટલે છે ને આખું એનું લેયર એકદમ વ્યવસ્થિત થઈ જાય ને, કડક ને એવું સરખું લેયર બની જાય. પછી આપણે સેકન્ડ લેયર આનું નાખશું. અને હજી મને એમ થયું કે એક પેકેટે છે ને થોડુંક ઓછું પડશે, તો બિસ્કિટ તો ભાવે એટલે મેં કીધું થોડુંક 20-20 નાખી દઈએ. અને આ 20-20 આપણે એમ થાય કે ઓહો 10 રૂપિયાનું અવડું મોટું પેકેટ, પણ બિસ્કિટની સાઇઝ જો આપણે લીધા ન હોય ને એટલે હમણાં જ ખબર જ ન હોય. એટલે સાઇઝ જો સાવ નાની એમથી કરી નાખી છે. આખી છે ને પાણીપુરીને જેમ મોઢામાં જતું રહીને એવડું બિસ્કિટ છે. એટલે મેં કીધું થોડુંક નાખી દઉં, આખું તો નહીં, 1.5 જેટલું થશે. આપણે જો બીજું લેયર છે ને મેં કીધું એકવાર મિક્સચરમાં ફેરવી દઉં એટલે સરસ મસ્ત મિક્સ થઈ જાય. થોડીક મલાઈ આપણે નાખી હતી અને છે ને આમાં વિસ્કરથી આપણે કરીને તો એકદમ ફ્લફી થાય, પણ આ એટલું થોડુંક છે ને તો મારે વિસ્કર તો છે પણ થોડું આમ હરફેટમાં આવે નહીં ખોટું. એટલે મેં કીધું આમાં જ છે ને આપણે આમને કરી નાખી તોય જો આમને એકદમ એક રસ ને આમ ફ્લફી જેવું થોડું ઘણું તો થયું છે, ઓલાથી વધારે થાય. પ્લેટમાં છે ને ઉપર ખબર જ ન પડે, નીચે આવીને તો આમ જો પલળી ગયું છે અને જરફરાટ આવે છે. હવે આપણે નીવને લેવા જવાનું છે, રેનકોટ પહેલાં પહેરી લઈએ. નીવને આજે જો બીજું બર્થડે ગિફ્ટ આવ્યું છે. અત્યાર સુધી 2 બર્થડે જતા રહ્યા અને આ બીજું ગિફ્ટ છે. નીવને સેમ ટુ સેમ નીવ તારે આ જ છે, એ જ છે. જો આ 2 ગાડીવાળું છે, આમ ઉપરથી નીચે ફેરવવાનું હોય ને એ જ ગિફ્ટમાં આવ્યું છે. જો આપણે એવું ને એવું છે સેમ. નીવે તો અહીંયા જો આ ગિફ્ટ આવ્યું ને ખોલી નાખ્યું છે. મેં કીધું ઉપર જઈને ખોલજે, રમજે. મેં કીધું આપણે આવું સેમ ટુ સેમ છે જ, પણ એને છોકરાઓને તો આમ જોવું હોય કે શું છે એ, અને નવું છે ને એટલે રમે છે. જો કે ઘરે છે તોય. અને આમાં જો છે ને આ પ્લેટું છે ને એ વધારે છે, આપણે 4 પ્લેટોવાળું છે. આ વધારે આવી છે, પટ્ટીઓ વધારે છે. કેટલી છે? 1 2 3 4, 2 વધારે છે ટૂંકમાં આપણા કરતાં. અને 4 કાર છે આમાં આવી ગાડીઓ. આપણે 2 કારવાળું છે, આ 4 કારવાળું છે. દિયાને જો ગાડી આવડી ગઈ છે અને કે મને ડબલ સવારી આવડે છે. જો ચક્કર મારે છે, એ 2 છૂટે, 1.5 પછી છૂટે. ટૂંકમાં 1.5 પછી છે ને લોકો આવે. અને જો આ ભદુને એને નીવ જોઈ જાય એટલે પૂરું. બાબુ કરતો ઘરે જ ન આવવું હોય. એટલે ભૂખ નથી લાગી તને? ભૂખ નથી લાગી ભદુ? હે આ કોઈને ભૂખ જ નથી લાગી? વચ્ચે ખાઈ લેતા હોય ને, મને ભૂખ લાગી છે બહુ, પણ આ ઉપર આવવાનું નામ જ નથી લેતા. હજી તો અહીંયા આ સાયકલમાં મથે છે, ઓલાને કે હું બેસાડું, ઓલી ગાડી ચલાવે છે. જો આવી છે ને. તો કેક રેડી જ થઈ ગઈ છે, પણ જો અડધી ખવાઈ ગઈ છે. એટલી મસ્ત થઈ છે. તારે ખાવી છે?
એ બહુ કડક છે નહીં ફ્રીજમાં ઓલી કરેલી છે ને ઉપર હું દઉં છું કાંટા ચમચી લેવી પડે એમ છે કારણ કે ફ્રીઝરમાં હતી ને એટલે હવે નીવને ભાવે છે નહીં ને ભાવી ને હે આપણી ટીવી છે ને એ જો સવારથી ચાલુ નથી થતી તો અત્યારે સંદીપ આવી ગયા છે થોડા વહેલા આવ્યા છે તો આ ટીવી છે ને આપવા જવાનું છે હવે આમ લાઇટ ને એવું થાય છે પણ આમ સ્ક્રીનમાં દેખાતું નથી અંદર કઈ ટૂંકમાં આમ ચાલુ થાય છે પણ આમ કઈ દેખાતું કે અવાજ બવાજ કેવું કઈ થતું નથી તો જો ફરીથી અહીંયા છે ને કેકનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે આપણે બે તો ખાધેલી જ નહીં તું તો પાછો ડેડી જોડે એટલે તું મારી જોડે ને ડેડી જોડે એટલે તું તો આમ ફરજિયાત ખાવામાં હે ને કેક એટલે હેપી બર્થડે હા કેક મીન્સ હેપી બર્થડે તાલી પાડવાની એટલે બર્થડે હોય ને ત્યારે કેક હોય તો એમ જ હોય ને કા કેક એટલે બર્થડે હે ને કેવી કેક થઈ છે જોરદાર થઈ નીચેનું પણ થોડુંક હાર્ડ થઈ ગયું હે બાકી જોરદાર બિસ્કિટ નું છે ને વધારે ધરબી દીધું છે એટલે નીકળ અને આમ થાય ઠંડી છે ને એટલે એવું લાગે છે બાકી છે જોરદાર બહુ સરસ છે આ વખતે બહુ મસ્ત થઈ છે પણ નીકળતી નથી કારણ કે નીચેનું લેયર છે ને થોડુંક હાર્ડ થઈ ગયું હવે હા બે હાથ લેવા પડશે એમાં આબુ તો અમે જો સાબુનું અત્યારે પેકિંગ કરીએ છીએ અને દિયાની ત્યાંથી જો આવ્યું છે આ કંઈક સુખડી જેવું છે ખબર નહીં અને આ વડા કર્યા છે વડા બહુ સરસ છે ટેસ્ટમાં એટલે આપણે છે ને એની મમ્મી પાસેથી રેસીપી લઈશું એ દિયા અમારી પાસેથી રેસીપી લે હું એની મમ્મી પાસેથી રેસીપી લઈ એટલે લેડીઝને એમ જ કરવાનું એકબીજાનું જાણીને બધું કરવાનું અને આપણા જો અત્યારે ફેસ બાર બધા પેકિંગ થાય છે અને આ આપણે ઢેફલી ચાખી નથી આ એની મમ્મીને છે ને ઓલું વ્રત છે એ વ્રત જે આવે ને એટલે બધું આ બધું વસ્તુ બનાવી છે એણે શું છે શેની ઢેફલી છે પાક જ છે એક પ્રકારનો કાક પાક કર્યું હશે કંઈક આપણે નથી ખ્યાલ માંથી બનતું છે ને એટલે પાક જ છે સુખડી જેવું સુકડી કે પાક કે બધું એક જ છે લગભગ ટીવી નથી ને તો બહુ પ્રોબ્લેમ થાય છે કા નીવ હે ને સવારમાં તો બહુ યાદ આવે હા ક્યાં લઈ જશે હવે ત્યાં સ્ટેન્ડ બચ્યું કાંઈ નથી બચ્યું એ સ્ટેન્ડે આપણે જો આજે અહીંયા સાફ બધું કરી નાખશું અહીંયા તો સ્ટીલનું ઓલું હોય રાખેલું એટલે અહીંયા ન થાય એટલે આજે આપણે સાફ સફાઈ કરી નાખશું હા હવે તું સ્વિચ ચાલુ કર કે બંધ કર કાંઈ ન થાય 2-3 દિવસે ટીવી આવવાનું છે ને એવું 2-3 દિવસ પછી આપણે મોબાઈલ તો તોય જોઈ જ છીએ થોડું ઘણું હે ને બાબા જ જવાનું છે હમણાં સ્કૂલે જ જવાનું છે સ્ટુડન્ટને તો લાઈનમાં ઊભું રહેવાનું હોય પણ જો અમારે પેરેન્ટ્સને જો લાઈનમાં ઊભું રહેવું પડે તો વારો આવશે ને એટલે જો અહીંથી આપણને નીવ આવશે અને અહીંથી જ આપી દેશે અને આજે બધાને જો ફ્લેગ ને એવું આપ્યું છે આજે બધાને જો ફ્લેગ આપ્યો છે હવે નીવ આવશે આપણો વારો આવી ગયો છે જો હમણાં આવશે નીવ રખાસિયા હમણાં આવશે જો નીવ રખાસિયા કે રાખસિયા હજી નો આવ્યો એ આવી ગયો જો એ આજે તો ફ્લેગ આપ્યો છે જો તે કર્યું છે હે તે કર્યું નીવું હે નીવું ચાલો આજે જો 15 ઓગસ્ટનું સેલિબ્રેશન આજે કર્યું છે અને અહીંયા જો આવી રીતે ફ્લેગ ને એવી રીતે રાખ્યું છે બધાને ફોટા બોટા પડાવવાનું સેલિબ્રેશનમાં તો ઘણું બધું કર્યું હશે પણ નીવ તો આપણને કહે નહીં અને મેડમ કહે છે કે જો આ પ્લે એરિયા બંધ છે તોય આમાં નીવને તો જીદ હોય જ એટલે મેડમે કીધું વન ટાઈમ એકવાર જ માની તો ગયો વાંધો ના આવ્યો અને જો અહીંયા ફોટા બોટા પાડી દીધા છે અને નીવ તો અમારો ક્યાંય ઉપડી જાય જો નીવને જો આ ફ્લેગ આપ્યો છે ને આમાં નીવ શું કર્યું તું હે આવી છાપ પડાવી છે ઓરેન્જ પછી આવી રીતે ગ્રીન ને એવું હે શું કર્યું તે અને નીવની બોટલ આજ ગુમ થઈ ગઈ છે ભાઈ એક્સચેન્જ થઈ ગઈ છે કોઈનામાં જતી રહી છે એટલે ભાઈને પાણી પીવું હતું પછી ત્યાં પાણી પીવડાવી દીધું હે ને હવે જાવું ને ઘરે હે નીવું જાવું ને હવે 2 દિવસ પાછી રજા ચાલો હવે નીવ તને સ્કૂલમાં શું કરાયું ડાન્સ પછી બીજું શું કરાયું ડાન્સ સિવાય હે આમ જો અહીંયા કે પેલા એ એવું કરાયું તું ડાન્સ ને પછી જન ગન મન કેમ ગાવાનું હે નીવો એમ કરવાનું બતાય તો આમ પોઝ બતાય તો કેમ કરવાનો અચ્છા એમ કરવાનું એમ સીધા આમ જો હાથ સીધા રાખવાના આમ પછી બી જન ગન મન કેમ ગાવાનું જન ગન મન અધિનાયક જય હે એવું કરાયું હતું નીવ રમતો હોય ને એને જોઈને જો આ છોકરો છે ને મમ્મીને લઈને અત્યારે આવે અને એટલા બધા ટોયઝ લઈને આવે ને પછી નીવ કરે જીદ એટલે નીવને જો માંડ એક ટોયઝ દે કારણ કે એને ગમતા હોય નીવું એનું એક જ લીધું છે ને તે
આમ જો એક જ લેવાનું છે, બીજા એક એને બધાય લેવા છે હો. અને આ લોકો છે ને બીજા સ્ટેટના છે એટલે ગુજરાતી ઓછું સમજે. આનો મોટો ભાઈ છે ને એ સમજી જાય, પણ હજી નાનો છે એટલે આ બહુ ન સમજે. હા એમ કરમાં એને બધાય લઈ લેવા છે. જો એક તો એને આપ્યા છે. હવે નીવ કેવું કરે છે ને એના ટોયઝ બધાય આપી દે. એને બીજાનું જોતું હોય ને એટલે આપી દે. પહેલાં તો એનુંય ન આપતો અને બીજાનું લઈ લેતો. હવે એ પોતાનું આપી દે. એટલે બધા જો જેટલા ટ્રક છે ને યેલો એ બધા અમારા છે, બધા એને આપી દીધા છે. અને જો લઈ છીનવી લીધું. એ દઈ દે એને. એક તને આપ્યું છે ને રમવા ને બધાય લેવા છે. સવારમાં સંદીપ જો એના છોકરાનું પ્રિન્ટ ને બધું જોવે છે કે આ નીવે કર્યું. નીવ તો આવું એટલું બધું ક્લિયર ન કરીએ કે મેડમે કરાવડાવ્યું હોય એ પ્રમાણે. વિચારું કે ત્યાંથી આપેલું છે, જો પાછળ નામ લખેલું છે નીવ. તો ત્યાંથી જ આપ્યું છે ને. ત્યાંથી આપ્યું પણ નીવને રેડીમેડ મળ્યું છે. નીવે કર્યું ના એટલે ત્યાં છે ને આ એક્ટિવિટી કરાવી હોય, હાથ આમ રાખીને બધાને આમ કરાવડાવ્યું હોય. એવી રીતે કે એમને રેડીમેડ તો ન આપે અને પછી આવી રીતે બધાને પાછળ નામ લખી નાખે. એટલે આ કર્યું હોય પણ એના હાથથી આમ કરાવડાવ્યું હોય ટૂંકમાં. અમુક છોકરા તો કરી શકતા હોય, અમુક નીવ જેવા આપણે કઈ નક્કી ન કહેવાય, આ લાઈનની બહાર જતું રહે એને તો. નીવને તો બધી મોજ કરવાની હોય. હા એને કાંઈ એવું છાપ બાપનું પ્રિન્ટનું હોય નહીં. એટલે પછી એને બધાને પાછળ નામ લખેલું ને એવી રીતે બધાને પછી 1 by 1 આપતા હતા. પેલા બધા કલેક્ટ કરી લીધા, નકર તો છોકરાને આ બધું કાગળ હોય તો ફાડી નાખે ને, અને પછી ખબર ના પડે હું કર્યું હું નહીં. બધાને પેરેન્ટ્સ જોવે તો ખબર પડે એમ. એટલે પછી બધાને છેલ્લે આપતા હતા. અને અમારા નીવ સાહેબ આવી ગયા છે. જો હજી તો સંદીપ ઉઠ્યા અને હું તો ઉઠી ગઈ હતી વહેલી, અને સંદીપ ઉઠ્યા હજી ફ્રેશ થયા ત્યાં જો આ ભાઈ આવી ગયા છે. તને અવાજ સંભળાઈ ગયો હે? જો હા. અને આજે સંદીપને છે ને સુવા દીધા કારણ કે કાંઈ કામ હતું નહીં અને રજાઓ છે. જો ચશ્મા બસમાં ક્યાં પગ ઓલા કરે હે. તો એ લોકોને તો કામ નથી પણ આપણે કામ છે, કારણ કે કચરા પોતાવાળા બેન છે ને નેપાળ જતા રહે છે. મને એવું લાગે સંદીપ આપણી ઘરે જે આવે ને બધા નેપાળ જતા રહે. મારે આ 2 થી 3 વાર એવું થયું. એક બેન એક તો આવતા ને એને ટ્રાન્સફર થઈ ગયું એટલે બીજે જતા રહ્યા, આ ફ્લેટ છોડીને આગળના ફ્લેટ છોડીને. એટલે એ એમ જતા રહ્યા, 2 જણાને કંઈક ઘરનો કંઈક ઇસ્યુ હોય એટલે એમ કરીને નેપાળ જતા રહ્યા. એટલે મારે હમણાં કામવાળાનું આમનમ એટલે આપણે છે ને આજથી કચરા પોતા કરવા પડશે એવું મને એવું થાય ને, કારણ કે આપણે એકવાર છૂટી ગયો હોય ને પછી કરવું પડે ને. એટલે પછી પાછું આપણે કોઈક મળશે જ બીજા ગોતશું. વાસણનું તો એમને ચાલુ છે, આપણા નીચેવાળા આવે છે પણ એને ઓલરેડી બીજા ઘણા બધા બાંધી દીધા હોય એટલે આપણા કચરા પોતા એ કરે નહીં. અને આપણે એવું કર્યું છે કે એક ફ્લેટનું અને એક બહારથી આવે એવી રીતે, એટલે વાંધો ન આવે. ના કે આજે તો જોકે વાસણવાળાની રજા છે. તો આવું કંઈક છે. હવે હાલો ચાલો કામે આપણે પકડીએ. અને ફાઇનલી આની સાથે છે ને એ મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. અમારી પ્રોડક્ટ સારી લાગી હોય તો રિવ્યૂ આપી દેજો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ. અને અમારા ઇન્સ્ટામાં પેજ છે નીવ શોપ કરીને, અને ફોલો કરી દેજો. બાય બાય ગાઈઝ.